सामान्य लोको माटे राम मंदिરના દ્વાર ખુલ્યા છે। રામલલ્લાના દર્શન માટે ભક્તોનો રેકોર્ડ બ્રેક ધસારો છે। રામલલ્લાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે। ત્યારે અયોધ્યાના કેવો માહોલ છે અયોધ્યામાં, તો અયોધ્યાથી મારી સાથે મારા સહયોગી સંધ્યા જોડાયા છે। ત્યાંનો માહોલ આપણને બતાવશે। લાખો ભક્તો હાલ અયોધ્યા ખાતે ઉમટ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। સીએમએ ભીડ નિયંત્રણ કરવાના પણ આદેશ આપ્યા છે। સીએમ યોગીએ કહ્યું છે કે હવાઈ નિરીક્ષણ થયું છે, પોલીસે હવાઈ નિરીક્ષણ કર્યું છે, રામ ભક્તોની મદદ કરવામાં આવી રહી છે। ત્યારે અવિરત રીતે ભક્તોનો ધસારો વધી રહ્યો છે। સતત અમે અયોધ્યાથી આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ। અયોધ્યામાં ઠંડી પણ उत्तर प्रदेशમાં ઠંડીએ પણ જે રેકોર્ડ બ્રેક હાલ નોંધાવી છે। તાપમાન પણ ત્યાં વધુ છે અને બીજી તરફ અવિરત રીતે ભક્તો રામલલ્લાના દર્શન કરવા માટે અધીરા બની રહ્યા છે। ગઈકાલે 5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે। પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે જો તમે વૃદ્ધો અથવા તો બાળકોને લઈને અયોધ્યા પહોંચો છો તો ધ્યાન રાખજો। આ એક અપીલ છે કારણ કે અત્યારે ભીડ ત્યાં વધુ છે। બીજી તરફ પોલીસ પણ પૂરતી મદદ કરી રહી છે, બંદોબસ્ત ગોઠવાયો છે અને હાલ જો અયોધ્યાની વાત કરવામાં આવે તો કોઈ પણ એવું છે કે જેને અયોધ્યામાં કોઈ પણ નાની મોટી સમસ્યા થઈ હોય તો પોલીસ તેમની પૂરતી મદદ કરી રહી છે। તો અયોધ્યાથી મારા સહયોગી સંધ્યા જોડાઈ ચૂક્યા છે। સંધ્યા, અયોધ્યામાં અવિરત રીતે ભક્તો આવી રહ્યા છે, સુરક્ષા પણ વધારી દેવાઈ છે, હાલ ત્યાંનો કેવો માહોલ છે? ગઈકાલે લગભગ 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને આજે સવારથી ફરી એક વખત લાઈન લગાવીને રામલલ્લાના દર્શન કરવા માટે જે ભક્તો છે તે આગળ વધી ગયા છે। આપણી સાથે એક ભક્ત છે જેઓ દર્શન કરીને આવ્યા છે અને આપણે તેમની સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવે છે? દર્શન થયા રામલલ્લાના? હા, થઈ ગયા, બહુ સરસ દર્શન થયા આજે। કાલે થોડી ભગદડ હતી પણ આજે વ્યવસ્થા બહુ સુધરી ગઈ છે આ લોકોની। અને બીજું એટલે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે કામ કર્યું છે એ બધા આ સૌ બધાને દેખાય છે। અને આવાવાળું જે પોપ્યુલેશન છે મારા ખ્યાલથી હજી 2-4 મહિના તો જે ઘરેથી ન નીકળે એ બહુ સારું, આપણને સગવડતા ન થાય। આપણે આપણા સગવડતાના હિસાબે અહીંયા આવવું જોઈએ। બાકી આવું જે મંદિર બન્યું છે એવું જ આપણું કાશીમાં અને બીજું એટલે મથુરામાં આવું જ વિશાળ મંદિર બનવું જોઈએ, એ આપણા સૌ સનાતનોની ઈચ્છા છે। આપણા જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી છે ત્યાં સુધી આપણને આ વસ્તુની કોઈ ફિકર કરવાની વાત નથી। બિલકુલ, તો રામલલ્લાના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવી ગયા છે। ગઈકાલ અને આજમાં શું ફરક છે પહેલા હું એ પણ આપને જણાવી દઉં કે અલગ અલગ લેયર્સમાં આજે સિક્યુરિટી રાખવામાં આવી છે। પહેલા તો અહીંયા જ આપને જે મેઇન રોડ છે ત્યાં જ એક બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે। આપને અહીંયા દેખાશે જે આ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે। સિક્યુરિટી ફોર્સ અહીંયા છે ને જેઓ સતત જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે, વૃદ્ધો છે, તેમને ગાઈડ કરી રહી છે। બીજા લેયરમાં અહીંયા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે। ત્રીજું જે લેયર છે એ આપને બતાવીશ કે અહીંયા બિલકુલ પોલીસના જે જવાનો છે લાઈન બંધ અહીંયા ઊભા છે ને એની વચ્ચેથી જ બે તરફ ઊભા છે, એની વચ્ચેથી જ શ્રદ્ધાળુઓ જઈ શકે છે। એટલે આજે ગઈકાલે જે અવ્યવસ્થા સર્જાઈ હતી તેનું ખાસ ધ્યાન રાખીને આજે શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેને લઈને આ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મેઇન રોડથી લઈ અને અંદર સુધી આ રીતે જ પોલીસ જવાનો લાઈન બંધ રીતે ઊભેલા છે અને તેઓ જે શ્રદ્ધાળુઓ છે તેમને અંદર એન્ટ્રી આપી રહ્યા છે। તો આપણી સાથે એક શ્રદ્ધાળુ પણ છે। ક્યાંથી આવ્યા છો? અમે ચેન્નઈમાંથી આવ્યા છે પણ આ મૂળ સૌરાષ્ટ્ર રાજકોટના। અચ્છા, સૌરાષ્ટ્રના છો। દર્શન કર્યા આપે? દર્શન બહુ સારી રીતે થયું। માઇનર એડજસ્ટમેન્ટ્સની જરૂરત છે અને એ પણ લેડીઝ અને જેન્ટ્સને સેપરેટ કરવાથી બહુ લેડીઝને ફરી પાછા મળી નથી શકતા જેન્ટ્સ સાથે। જી, ગઈકાલે પણ એવું થયું, ઘણા બધા અલગ અલગ થઈ ગયા હતા ફેમિલી। હોવાઈ જવાય। બીજી વાત શું છે કે જે નોર્મલ પબ્લિક જ્યારે જાય છે એ લોકોના રસ્તામાં થોડુંક પથરીલા છે, બહુ વાગે છે। થોડુંક એ લોકો એડજસ્ટમેન્ટ કરે સ્ટેપ્સનું તો બહુ સારી રીતે દર્શન થઈ શકાય। પણ આટલા જલ્દી સમયમાં આટલું મોટું તમે તૈયાર કર્યું દેશ માટે, ઇટ ઇઝ અ વન્ડર ઓફ વન્ડર્સ અને ઇટ ઇઝ અ ગ્રેટ ઇવેન્ટ। We are extremely happy and we are very grateful to the government and all the faith of the people and the money that has gone in usefully. તમે બધા આવી રીતે અહીંયા ઠંડીમાં આટલા દૂરથી આવ્યા છો અને
આ રીતે તમે લોકોનું ઇમ્પ્રેશન અને રિસ્પોન્સીસ અને રિએક્શન લ્યો છો, બહુ મોટી વાત છે. એક માણસને તમે કહો, બધા લોકો કહે છે કે 7 લાખ 10 લાખ માણસ છે, બહુ વાર લાગશે. બિલકુલ અમે લોકોને પણ એ જ કહી રહ્યા છે કે અત્યારે હજી ગઈકાલે જ મંદિર ઓપન થયું છે, માટે લોકો એકદમ ધસારો અહીંયા વધી ગયો છે, કારણ કે દૂર દૂરથી લોકો આવ્યા છે અને લોકોને એમ થાય છે કે અમે દર્શન કર્યા વગર અહીંયાથી નથી જવું. થોડીક શાંતિ ધીરજ રાખવાની જરૂર છે. મેડમ પણ આપણી સાથે કહા છે આયા? I came from Lucknow. Okay. And I'm feeling very blessed to be visiting Lord Ram's temple and feeling very blessed also. Thank for दर्शन हुए, दर्शन किया? जी दर्शन बिल्कुल हमारे दर्शन हो गए हैं. बहुत बहुत शुक्रिया इसका. सिक्योरिटी बहुत पूरे देशवासियों को राम जन्मभूमि प्राण प्रतिष्ठा में बहुत बहुत बधाई. आप लोगों को भी बधाई. आपने आपके मीडिया की वजह से कल के मुकाबले आज बहुत अच्छी व्यवस्था हुई है और बहुत सुंदर दर्शन हो रहे हैं रामलला के. आज पूरे प्रशासन लगा हुआ है. योगी जी को और मोदी जी को धन्यवाद इसके लिए. कल हमने देखा यहाँ पे थोड़ा सा पहला दिन था, इसलिए थोड़ी व्यवस्था में अनुकूलता नहीं थी, लेकिन आज बहुत भव्य और बहुत सभी लोगों को अच्छे दर्शन हो रहे हैं. महिलाओं को पुरुषों को वृद्धों को अलग अलग लाइन बना के अच्छे दर्शन कराए जा रहे हैं. पुरुषों के और महिलाओं के अलग अलग लाइन बना के और बहुत ही सुंदर व्यवस्था मंदिर के अंदर, बहुत अच्छे दर्शन हो रहे हैं. इसके लिए आपको मीडिया को बहुत बहुत धन्यवाद है. થેન્ક યુ. તો મીડિયાનો આભાર માની રહ્યા છે, કારણ કે ગઈકાલે જે દ્રશ્યો આપણે બતાવ્યા હતા કે ધક્કામુક્કી થતી હતી, ખાસ કરીને બહેનો અને બાળકો વચ્ચે ફસાઈ ગયા હતા, તો તેને લઈને આજે જે વ્યવસ્થા છે, ચાક ચોબંધા વ્યવસ્થા છે અને સિક્યુરિટીનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. સાથે જ મહિલા અને બાળકોને પહેલા જવા દેવામાં આવી રહ્યા છે. બિલકુલ સંધ્યા, આભાર માહિતી બદલ. રામલલ્લાના દર્શન માટે અત્યારે હજારોની સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે. ઠંડી પણ વધુ છે, પરંતુ ગઈકાલે છે વધુ ભીડ થઈ હતી, પરંતુ આજે સુરક્ષા ફોર્સ પણ વધારાઈ છે.